રાજસ્થાનના ચોમુ ગામે ગેરકાયદે મસ્જિદ મુદ્દે થયેલી હિંસા મામલે કાર્યવાહી, પ્રશાસને આરોપીના ઘરો પર ફેરવ્યું બુલડોઝર। રાજ્યમાં ઠંડીનો વધ્યો ચમકારો, મોડી રાત્રે અમદાવાદમાં ઠંડીએ પકડ્યું જોર, તાપમાનમાં નોંધાયો 3 ડિગ્રીનો ઘટાડો। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવતીકાલથી માઘ મેળાનો વિધિવત રીતે કરાશે પ્રારંભ। 1 દિવસ પહેલા જ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા ભક્તો ઉમટ્યા। સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં 17.53 કરોડનો ગાંજો ઝડપાયો। એક ખેતરમાંથી 471 કિલો તો અન્ય બીજા ખેતરમાંથી 550 કિલો ગાંજો જપ્ત। પોલીસે ગાંજા સાથે 2 આરોપીઓની કરી ધરપકડ। અમદાવાદમાં ઈડીએ શેરબજારમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડી આચરનારા હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર પર કરી મોટી કાર્યવાહી। દરોડામાં 2.4 કરોડની કિંમતનું 110 કિલો ચાંદી અને 107 કરોડની કિંમતનું સોનું કબજે કરાયું।